મારું નામ મિશ્રી છે અને મારું નામ કિતાનસિંહની છે. આજે અમે લોકોએ હિમાલય પર્વત બનાવ્યું છે. એને સામાજિક નિયમમાં પ્રોજેક્ટ પણ છે. આ પર્વત ખૂબ ઠંડો પર્વત છે અને આ ઊંચો પર્વત છે ને આ પર્વત 1000 કિલોમીટર કરતાં પણ વધારે ઊંચા ધરાવતો પર્વત છે. મારું નામ પટેલ જીયા છે. હું ધોરણ 6 હિમાલયમાં અભ્યાસ કરું છું. મારું નામ દ્રષ્ટિ ગરીન પ્રજાપતિ છે. હું ધોરણ 6 હિમાલય છું. સામ્રાજ્ય રે જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને સામ્રાધુની કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી બાલીની સમૃદ્ધિ કહેવાય છે. મારું નામ વેદાંશી છે. મારું નામ સાંભો છે. ચારે બાજુ તે ઘેરાયેલ સમૂહને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, નિકોબાર, બેટ દ્વારકા વગેરે. મારું નામ પટેલ જસ્મી ભદ્રેશ કુમાર છે. મારું નામ પટેલ નંદન શૈલેષ કુમાર છે. ઉચ્ચ પ્રદેશ આશરે 180 મીટરથી પણ વધારે ઊંચાઈ ધરાવતો છે. ભૂમિભાગ એટલે કે ટોચથી સપાટ છે. ખીણ પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ગેન પર્વત અને ખંડ પર્વતોની હારમાં નદી વખતે થતા હિમ નદીના ઘસારા કાર્યના પરિણામે ખીણ રચે છે. દાખલા તરીકે કાશ્મીર અને ખીણ. મારું નામ પટેલ દિવ્યા છે. મારું નામ જયસ્વાત ઋતુ છે. આ મેદાન પ્રદેશ છે. તેમાં ખેતી થાય છે અને તેનું મેદાન પ્રદેશ કરે છે. મારું નામ બાલુલાની તરેશભાઈ છે. મારું નામ વિહાર દર્શનભાઈ પટેલ છે. આજે આપણે સહયોગી ભૂમિ વિશે જાણીશું. બે જળ વિસ્તારોને અલગ કરતી સામની ભૂમિ પટ્ટીને સહયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પાનવ ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે. મારું નામ યુદ્વી છે. મારું નામ દિવ્ય મનોજભાઈ પટેલ છે. આજે હું જ્વાળામુખી વિશે કહીશ. જ્વાળામુખી ફાટતા બહાર નીકળતા પદાર્થોમાંથી બનતા પર્વતને જ્વાળામુખી પર્વત કહે છે. બાઉલા હાથે આદિત્ય નતું જે ભૂમિ ભાગ ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલી હોય તેને ડાબુ તરીકે ઓળખવામાં આવે છે. અમીર પર્વતો સ્થિર રહે છે અને અમીર પર્વતો ઊંચે બેસી રહ્યા છે. તેના કારણે પર્વત કહેવાય છે.